સ્પષ્ટ થઈ ગયું છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। આ પ્લેન દુર્ઘટનામાં તેઓનું નિધન થયું છે અને આ જાણકારી હવે સ્પષ્ટ થઈ ગઈ છે। કેટલાક કલાકો સુધી આના ઉપર ચર્ચા ચાલતી હતી કે હાલ તેઓ ઇજાગ્રસ્ત છે, હાલ તેઓ સવાર હતા કે નહોતા તેને લઈને, પરંતુ અત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને આની સ્પષ્ટતા થઈ ગઈ છે। વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું છે। આ મહત્વપૂર્ણ સમાચાર વિજય રૂપાણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી અંકુર લાઈવ જોડાઈ ગયા છે। અંકુર, આ દુઃખદ સમાચાર ગુજરાત માટે, તમામ ભારતીયો માટે આજે જે ગુજારી ઘટના ઘટી, પરંતુ અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા। બિલકુલ વિની, પૂર્વ મુખ્યમંત્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા, કારણ કે એ આ પ્લેન ક્રેશમાં તેઓ પણ મોતને ભેટ્યા છે। કારણ કે આ જે AI-171 નામનું જે બોઈંગ પ્લેન છે, જે લંડન જવા માટે રવાના થયું હતું ને, એ જે 242 યાત્રી અને તેમાંથી એક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, તેઓ પણ એ યુકે જઈ રહ્યા હતા અને એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થયો છે। વિડીયો પણ આપણે ટીવી સ્ક્રીનમાં આપણે બતાવ્યો કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાછળની સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે ને એક યાત્રી તેમનો એ ફોટો પણ એ ક્લિક કરી રહ્યો છે। સાથે જ્યારે તેઓ એરપોર્ટમાં અંદર એન્ટર થયા ત્યારબાદ એક યાત્રીએ એક સ્ટોરી અપલોડ કરી હતી। સ્ટોરીમાં પણ તેઓ કેદ થયા છે અને સત્તાવાર પુષ્ટિ એ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા આપવામાં આવી છે। તેઓ કહી રહ્યા છે કે આ જે ખોટ પડી છે એ ખોટ ક્યારે નહીં પૂરાય અને ગુજરાત ભાજપને આ ખૂબ મોટી ખોટ પડી છે, ખૂબ મોટી જવાબદારી વિજય રૂપાણીના શિરે હતી અને આવનાર સમયમાં એવું પણ સંભળાઈ રહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવે, એવી એક વાત પણ હતી। અને એ વચ્ચે આ જ્યારે સમાચાર આવ્યા ત્યારે પાર્ટી માટે પણ એક ખૂબ આ મોટી ખોટ પડી છે અને સત્તાવાર પુષ્ટિ CR પાટીલે આપી છે। જણાવી દઈએ, જે આ પ્લેન દુર્ઘટના બની 1:38 એ પ્લેન ટેક ઓફ થયું હતું લંડન જવા માટે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ તેઓ એ પ્લેનમાં સવાર હતા અને ત્યારબાદ 2 જ મિનિટમાં એ પ્લેન એ ક્રેશ થાય છે અને જે બીજે મેડિકલનું જે મેસ છે તે મેસની એ ઇમારત સાથે ટકરાય છે અને ત્યારબાદ આગળની એક જે વિંગ છે કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરને રહેઠાણ માટે, ઇન્ટર્ન ડોક્ટરને રહેઠાણ માટે એક વિંગ બનાવવામાં આવી છે, એ વિંગમાં આગળનો ભાગ જઈને અથડાયો હતો ને એમાં વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા। એટલે આ 242 યાત્રિકો એવી પણ સંભાવના છે કે 242 માંથી કોઈ નથી બચ્યું, એવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને એ વચ્ચે આ મહત્વપૂર્ણ જે સમાચાર કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે વચ્ચે નથી રહ્યા, આધિકારિક પુષ્ટિ આપી દીધી છે। અને સાથે તેમની જર્નીની વાત કરીએ તો પંજાબના ભાજપ પ્રભારી તેઓ છેલ્લે તેમને એ જવાબદારી, મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી। ખૂબ બખૂબી રીતે તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા અને આગામી સમયમાં કોઈ મોટી જવાબદારી આપવાનું પણ એ પાર્ટી વિચારી રહી હતી અને એ વચ્ચે જ્યારે તેમનું આ નિધન થયું છે ને, એ પણ આ પ્લેન ક્રેશમાં નિધન થયું છે, તેના કારણે પાર્ટીમાં એક દુઃખની લાગણી ઉભી થઈ છે। વિની, જી અંકુર, આ ખરેખર દુઃખની લાગણી છે અને ખરેખર આ એક ખોટ છે જે ક્યારેય નથી પૂરાય અને CR પાટીલે આ પુષ્ટિ કરી છે કે ભાજપને ખૂબ મોટી ખોટ પડી છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા, એ પણ આમાં ક્ષતિ થઈ છે। ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે। ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું। ભાજપને ખૂબ મોટી ખોટ પડી છે, CR પાટીલે આ જણાવ્યું છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। તેઓ પણ આ પ્લેનમાં સવાર હતા અને આપ આ દ્રશ્યો, જે છેલ્લી ઘડીના એમના દ્રશ્યો છે તે હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા પૂર્વ CM વિજય રૂપાણી અને કેટલીક ચર્ચાઓ ચાલી રહી હતી કે તેઓ ઇજાગ્રસ્ત છે, પરંતુ હાલ CR પાટીલે આ પુષ્ટિ કરી છે, સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે। અંજલિબેન લંડનથી અમદાવાદ આવવા માટે પણ રવાના થઈ ગયા છે। ભાજપને એક ખૂબ મોટી ખોટ પડી છે જે ક્યારે નહીં પૂરાય।
એર ઇન્ડિયામાં તેઓ સવાર હતા. આ ફ્લાઇટ એર ઇન્ડિયા 171 બોઇંગ જે ફ્લાઇટ છે તેમાં તેઓ સવાર હતા અને વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અમદાવાદથી લંડન જવા તેઓ રવાના થયા હતા. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ